નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બાબરાથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. બાબરા તાલુકાના ગ્રામ્ય વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ નડાળા તેમજ ધરાઈ ગામોમાં કુલ રૂપિયા 1 કરોડના ખર્ચે સીસીસી રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કાર્ય માટે વિસ્તારના ધારાસભ્ય જનક તળાવિયાના સતત પ્રયત્નો અને સક્રિય કામગીરીને કારણે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય સાકાર થવા જઈ રહી છે. માહિતી મુજબ નડાળા ગામમાં કુલ 50 લાખના ખર્ચે સીસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે ધરાઈ ગામમાં પણ કુલ 50 લાખના ખર્ચે સીસીસી રોડ તૈયાર કરવામાં આવશે. આ રીતે બંને ગામોને મળી કુલ 1 કરોડના ખર્ચે આધુનિક અને મજબૂત રસ્તા સુવિધા ઉપલબ્ધ થશે. આ સીસીસી રોડના નિર્માણથી ગ્રામજનોને વરસાદી મોસમમાં કાદવ અને ખરાબ રસ્તાઓથી મળતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. ઉપરાંત વાહન વ્યવહાર વધુ સરળ બનશે, જેનાથી ગામના વેપાર ધંધા અને દૈનિક જીવનમાં પણ સકારાત્મક અસર પડશે. ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત આધારભૂત સુવિધાઓ ઊભી કરવી એ તેમની પ્રાથમિકતા રહી છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે આવનારા સમયમાં પણ આવા વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે. ગ્રામજનોમાં આ નિર્ણયને લઈ આનંદની લાગણી વ્યાપી છે અને સ્થાનિક લોકોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ નડાળા અને ધરાઈ ગામ વિકાસના માર્ગ પર વધુ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.